સ્વામિનારાયણની ભગવાનની અંદર સજાનંદ સ્વામી થઈ ગયા, એમાં મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ સ્વામીમાં મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે તે અનુભવની વાત કરે છે, અને જેને પોતાને અનુભવ થાય ત્યારે આ વાણી લખાય છે અને અનુભવે બધી વાતો થાય છે. સજાનંદ સ્વામી હતા તો અનુભવની વાત કરતા, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બધા અનુભવની વાત કરતા, ને એક વાણીની અંદર અનુભવની એ વાત કરે છે. અનુભવે આનંદમાં બ્રહ્મરસ ભોગી રે, જીવન મુક્ત જોગી અંતરય રોગી રે. જે શીખે જે સાંભળે ત્રિકુટી ધ્યાન રે, મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. અનુભવે આનંદમાં બ્રહ્મરસ ભોગી રે, જીવન મુક્ત જોગી અંતરય રોગી રે. જ્યાં લગી જગ વિસ્તરો મૃગ તૃષ્ણા પાણી રે, જ્યાં લગી જગ વિસ્તરો મૃગ તૃષ્ણા પાણી રે. મોન પામે મામુની, મોન પામે મામુની સ્વપ્ન જાણી રે. અનુભવે આનંદમાં બ્રહ્મરસ ભોગી રે, જીવન મુક્ત જોગી અંતરય રોગી રે. જે વડે આ જગત છે તે કોક જાણે રે, જે વડે આ જગત છે તે કોક જાણે રે. મુક્તાનંદ ગુરુ મુખે સુખ માણે રે, મુક્તાનંદ ગુરુ મુખે સુખ માણે રે. અનુભવે આનંદમાં બ્રહ્મરસ ભોગી રે, જીવન મુક્ત જોગી અંતરય રોગી રે. મુક્તાનંદ સ્વામીનો એનો ખુદનો અનુભવ એને આ વાણીની અંદર લખ્યો છે, અને એ લખે છે કે અનુભવી આનંદમાં જેને પોતાનો અનુભવ થયો છે એ અનુભવની અંદર, અને એ આનંદ છે પોતાનો, એ આનંદની અંદર અનુભવી આનંદમાં બ્રહ્મરસ ભોગી રે. બ્રહ્મરસ ભોગી એટલે જે બ્રહ્મને જાણે, ઓળખે અને બ્રહ્મ જોયો હોય તો બ્રહ્મરસ ભોગી થવાય છે, નહીંતર બ્રહ્મ જોયો જ ન હોય તો બ્રહ્મરસ ભોગી થવું કેમ? એટલે જેને બ્રહ્મના દર્શન કર્યા છે, બ્રહ્મને જોયો છે, પરમાત્માના દર્શન કર્યા છે, એ બ્રહ્મરસ ભોગી થઈ શકે, એના સિવાય બ્રહ્મરસ ભોગી થવાય નહીં. અને જ્યારે સદગુરુના ચરણે જાય ત્યારે બ્રહ્મના દર્શન કરાવે અને બ્રહ્મની અંદર પોતાને સ્થિર કરાવે, અને સ્થિર થયા પછી એટલે કહે છે કે જીવન મુક્ત જોગી અંતર અરોગી. પછી એને અંતરની અંદર કોઈ જાતનો રોગ હોય
નહીં, કારણ કે જીવન મુક્ત કરી દઈએ. સદગુરુ પાસે જાય તો જીવન મુક્ત કરી દઈએ. કોઈ જાતનું બંધન ન હોય, કોઈ બંધન નહીં, શેનુંય બંધન નહીં. આ જીવને સદગુરુ જો મળી જાય તો બંધન સર્વે છોડાવી દે, એક બંધન નહીં. અને કોઈ કર્તવ્ય નહીં, કોઈ બંધન નહીં, કોઈ જપ નહીં, કાંઈ નહીં. એવું સદગુરુ મહારાજ જીવન મુક્ત કરી દે છે. એટલે કહે છે કે જીવન મુક્ત અંતર અરોગી રહે. એની અંતરની અંદર કોઈ જાતનો રોગ હોય નહીં. જન્મ મરણનો ન હોય. જન્મ મરણનો તો ભય મટાડી દીધો સદગુરુ પાસે જાય એટલે મુક્તાનંદ સ્વામી એટલે કહે છે કે અંતર અરોગી, કોઈ જાતનું અંતરમાં હોય નહીં. જે શીખે જે સાંભળે ત્રિકુટી તાને રહે. બધુંય ત્રિકુટી તાને. ત્રિકુટી આપણને સમજાવી છે. કોને ત્રિકુટી કેવી એ આપણને ખબર છે. એટલે જે કંઈ શીખવું હોય, જે કંઈ સાંભળવું હોય એ ત્રિકુટી તાને. આપણે અત્યારે શું કરી રહ્યા છે? એ જ કરીશી. એ તાને જ આપણે આ શીખીશી, સાંભળીશી અને બ્રહ્મરસનો રસ માણીશી. બ્રહ્મરસનો રસ માણીશી કે નથી માણતા? જે મુક્તાનંદ સ્વામીએ કીધું એ જ રસ આપણે અત્યારે માણીશી. એટલે કહે છે હવે આમાં શીખવાનું છે. એને લખ્યું છે શીખે સાંભળે ત્રિકુટીતાને. તો શીખવાનું ક્યાં છે? જો શીખવાનું ત્યાં સાંભળે એ જ, શીખે એ જ, જોવે એ જ, બધું એ જ, બોલે એ બધું એમાં પડ્યું છે. આ બોલે એને પરખવો છે. કોને પરખવો છે? બોલે એને પરખવો છે. એ આપણે પરખી લીધો. આમાં જે બોલણહારો છે એ આપણે પરખી લીધો છે. એટલે જે બોલે છે હવે શીખવાનું છે. શીખવું પડે કે નહીં? ત્યાં રહેવા માટે શીખવું છે. જે અલગ પુરુષ આપણને સદગુરુ મહારાજે શાંત કરીને બતાવ્યો છે એ અલગ પુરુષમાં એમાં કેમ રહેવું એ શીખવાનું છે. કાયમ અભ્યાસ કરતાં કરતાં ત્યાં રહેવાઈ જાય. એટલે કહે છે કે ત્યાં જ બધુંય છે, ન્યા સિવાય કાંઈ નથી. વસ્તુ એક જ બતાવી છે. સદગુરુ મહારાજે એક વસ્તુ બતાવી છે કે જાજી બતાવી? એક વસ્તુ જ બતાવી છે. અને એ વસ્તુમાં રહેવા માટે આ સંતોએ બધા એના અનુભવ લખ્યા છે કે એમાં રહેવું હોય તો કેવી રીતે આપણે રહી શકીએ એના અનુભવ લખ્યા છે. અને એ અનુભવે રહેતા ત્યાં રહેવાઈ જાય. કાયમ કોકની યાદી કરી તો એ આપણા મગજમાં યાદ રહી જાય. શીખવું ન પડે પણ રહી જાય. અને રહી જાય એ કોઈ દી જાય નહીં. એમ જે પરમાત્મા છે એ આપણા હૃદયની અંદર રહી જાય પછી અંતકાળી જાય નહીં. મનનું કૃત્ય મન લગી, મનનું કૃત્ય મન લગી, અસત્ય માને રે. મનનું કૃત્ય ક્યાં સુધી છે? મન સુધી. મનની અંદર સર્વે સારું નરસું ખરાબ જે કાંઈ થાય છે એ મનમાં થાય છે. આ તો મનથી પર છે કે નહીં? આ મનથી પર પડ્યો છે. ઈશ્વર છે એ સંકલ્પ વિકલ્પમાં ક્યાંય આવે નહીં. એટલે સંકલ્પ વિકલ્પ ક્યારે મટે? સંકલ્પ વિકલ્પ મટે ક્યારે? જો આપણે નવરા બેઠા હોય ને કે આપણે ભજન કરી લેવું છે તો થાય નહીં થાય. જોઈજો મન ભાગવા માંડશે, દોડવા માંડે ને તો મનને રોકવું હોય કેવી રીતે રોકાય? મનને રોકવું હોય તો કેવી રીતે રોકાય? એક નામનો આધાર છે અને એ નામે જ ત્યાં રોકાય. બીજે એક કોઈ નામે ન રોકાય. આપણે કદાચ ધ્યાનમાં બેસી તો મન રહે શાંત?
કોઈ દી ન રહ્યું, દોડ્યા રાખે. અને કદાચ કોઈને રહી જાય તો ઈશ્વરના દર્શન થાય, એને કદાચ શાંતિ મળતી છે, પણ ઈશ્વરના દર્શન થાય? આ તો નજરે થાય કે નહીં? આ તો તરત જ થાય. એટલે મન પહેલાં જે મન સંકલ્પ કરે છે, વિકલ્પ કરે છે, એને સ્થિરતા કરવી. આની મુક્તાનંદ સ્વામીની એક વાણીમાં છે કે જ્યાં લગી મન ડગમગે ત્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રહે. જ્યાં સુધી મન ડગમગે ત્યાં સુધી નવ. હવે એ જે ડગમગે છે મન, એને સ્થિર કરવું એ આપણા હાથની વાત છે. કોના હાથની વાત છે? આપણા હાથની વાત છે. અને સ્થિર કરવા માટે જુદા જુદા ઉપાયો ઘણા બધા બતાવ્યા છે. મનને સ્થિર કરવા માટે બધાય ઉપાયો બતાવ્યા છે સંતોએ બતાવ્યા છે, ગીતામાં બતાવ્યા છે, વશિષ્ઠ રામાયણમાં બતાવ્યા છે. પણ ત્યાં જો આપણું મન ઠેરાઈ જાય ને તો પહેલાં તો સંકલ્પ વિકલ્પ મટી જાય, એનું એકોય કૃત્ય રહે નહીં તો પતે એવું છે. નહીંતર તો મન જ્યાં સુધી ઘોડા ઘડશે ત્યાં સુધી સમજાય નહીં. એટલે કીધું કે મનનું કૃત્ય મન લગી, અસત્ય માને લે, એને સત્ય માને નહીં તય પતે એવું છે. કારણ કે મનની અંદર વમળ ઉઠે, મન દોડાદોડ કરે. આપણે ભલે ને સત્સંગ સાંભળી પણ મન તો ક્યાંય ને ક્યાંય દોડવું હાલ્યા રાખતું હોય. એટલે મનને શાંત કરવું, ગમે એમ કરીને પેલો વિષય મનને શાંત કરવું. અને મનને શાંત કરવા માટે એક જ રસ્તો છે કે જે પોતાનું નામ આપ્યું છે એ નામમાં સ્થિર કરવા જેવું છે. એ નામ સિવાય કોઈ દી મન સ્થિર, મન ત્યાંથી શું કરવા સ્થિર થાય કે બધું એમાંથી ઊભું થયું છે. પહેલી ઉત્પત્તિ એની છે, એટલે એમાંથી ઊભું થયું છે, એટલે એમાં સમાડવું છે. વાણી મન મેં, વાણી ક્યાં આવી? મન મેં. મન પ્રાણ મેં, પ્રાણ અલગ મેં, અલ્પાણી. આ એવી રીતે સમાવી દેવાનું છે. એટલે મનનું કૃત્ય ત્યાં લાગે નહીં. મન ઉપર જીવણ બાપાએ લખ્યું છે, ત્રિકમ સાહેબે લખ્યું છે. એટલે મનને જીવણ બાપાએ લખ્યું કે જીવને જ્યાં રાખીએ વાગે અનત તુરા. જીવને જ્યાં રાખીએ વાગે અનત તુરા. તો મનને ત્યાં જ રાખવાનું છે કે નહીં? મનને ત્યાં જ રાખવાનું. જે અલગ પુરુષ આપણને ઓળખાયો છે ત્યાં મનને રાખવું છે. ને ત્યાં મન રહી ગયા પછી કોઈ દી વિકલ્પ સંકલ્પ કરશે નહીં. જ્યાં લગી જગ વિસ્તર્યો ત્યાં લગી મૃગ તૃષ્ણા પાણી. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ પડે, તમારી જ્યાં સુધી યાદી જાય ત્યાં સુધી શું છે? મૃગ તૃષ્ણા પાણી છે. મૃગ તૃષ્ણા પાણી એટલે કે આપણને પાણી દેખાય પણ હોય નહીં, એમાં તરત છીપે નહીં. મૃગજળ જેવું છે. મૃગજળ આમ દેખાય પણ પાણી પીવાય નહીં. દોડ્યા જાય. આનો અંત ખરો? આ માયાનો અંત ખરો ભાઈ? હે? દોડાવીને આ જીવને ઠકવી દે છે. બોલો, મને તમને બધાઈને હો એટલા દોડાવે કે કાંઈ કંઈ આવે એટલે જ્ઞાન વયો જાય. લ્યો, એ ભક્તિ મૂકી દે, નામે મૂકી દે. ઓ કેવા મહાન સંતો જેના આપણે નામ લઈશી, જેના ગુણ ગાઈશી, એવા આ સંસારની અંદર રહી
અને આ જીવને તારવા માટે પોતે નીકળ્યા છે અને વાણીઓ લખી છે. દોડવું નહીં, સેજે સેજે જે થાય એ બરાબર છે, પણ દોડ મૂકી દેવી. દોડથી આપણે ઠાકશું અને આપણું ભજન નહીં થાય. આપણે ઠાકશું જ. ભાઈ કોને નથી ગમતી કમાણી કરવી? નથી ગમે ને બધાને? હે, બધાને ગમે. અને છતાંય આપણે જીવ રહેતો નથી. લ્યો કે હું કાંઈક થોડુંક કરી લઉં, કાંઈક કરી લઉં, પણ કાંઈ કામ આવે એવું નથી. આ એક વસ્તુ એવી છે, આ કમાણી જેને કરી, આ જીવને સમજાતું નથી. મને તો એમ થાય આ કમાણી જેને કરી, આ કમાણી જાય એવી છે? કેવી કમાણી છે જો તો ખરા. ભવો ભવ પર્યંતમાંથી મુક્ત કરીને અને ભવો ભવ નામ રોશન કરે છે, પણ છતાંય આપણે એમાં નથી જવું. આ માયા કુદરતે એવી મૂકી છે કે ભલભલા જ્ઞાની, જોગી, તપી, સંન્યાસી બધા એમાં ભૂલા પીડા માયામાં. માયા છે મૂળે? માયા જ નથી. બોલો, જો ત્યાં સદગુરુ મહારાજે માયા સમજાવી છે, અને એ માયા સજાનંદ સ્વામીએ કીધું છે કે ભાઈ જીવ ઈશ્વર અને માયાને જાણે એ જ્ઞાન છે. તો એ જ્ઞાન આપણને મળ્યું છે કે નહીં? એ જ જ્ઞાન મળ્યું છે ને. શિક્ષાપત્રીમાં લખ્યું છે 103માં કે ભાઈ જીવ ઈશ્વર અને માયાને જાણે એ જ્ઞાન છે. તો આ જ્ઞાન છે. લ્યો, કયું જ્ઞાન છે? કે જીવને ઓળખે, ઈશ્વરને ઓળખે અને માયાને ઓળખે. આ જ્ઞાન છે. આ જ્ઞાન, બીજું કાંઈ જ્ઞાન નથી. તો એ આપણે ઓળખી. સદગુરુ મહારાજે એ જ ઓળખાયું છે કે નહીં? માયા જેવું કાંઈ છે નહીં. આ ભૂલો પીડો છે. આ ભમરો ભૂલો પીડો છે આ માયાની અંદર. પણ માયા જેવું કાંઈ છે નહીં. છતાંય મારે ને તમારે છૂટતું નથી. એ કંઈ નક્કી શકે નહીં, ભેગું શકે નહીં. હાલો, આપણે અહીં વાતો કરી છે, પણ છૂટે છે તો એને માટે શું કરવું? આ છૂટતું નથી એને માટે શું કરવું? છે જ નહીં, વળગું જ નથી, કાંઈ નથી. આપણા ભાગ્યમાં જે કામ આવે એ કામ કરવું અને પોતાના સ્વરૂપમાં રહેવું. આપણે તો હવે નથી, છે જ નહીં. જો ત્યાં દ્રષ્ટિ પડી જાય તો ત્યાં કંઈ છે નહીં. નકર આ જગતનો અંત આવે એમ નથી. આ મુક્તાનંદ સ્વામી લખે, જ્યાં લગી જગ વિસ્તર્યો, જ્યાં આપણી નજર પડે, જ્યાં જગ છે, જગત છે, 14 બ્રહ્માંડની અંદર જ્યાં લગી જગ વિસ્તર્યો ત્યાં મૃગ તૃષ્ણા પાણી, એના બીજું કાંઈ નથી. એ પાણી કોઈ દી હાથમાં આવે નહીં. હવે કહે છે મોહ ન પામે મહામુનિ. જો આનો મોહ ન પામે તો એને મહામુનિ કહેવાય. મહામુનિ એટલે મોટી જટા વધારી જગ્યામાં બેસી જાય તો એમ મહામુનિ નથી થવાતું. કદાચ સિદ્ધિ મળે, પણ સિદ્ધિ તો એમાંય ના પડી છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ નિર્માલ્ય ત્યાગી રે. હે, એ મુક્તાનંદ સ્વામી કહે છે. આ તો કોઈ પણ સિદ્ધિ નહીં, કાંઈ નહીં, અને ઈશ્વર એક જ, એને એના સિવાય કાંઈ નહીં. આજે જે સંતો થઈ ગયા એને કોઈ બતાવી સિદ્ધિ ક્યાંય? કોઈએ બતાવી? રામે બતાવી? કૃષ્ણ ભગવાને બતાવી? કોઈએ નથી બતાવી. બતાવવાની જરૂર શું? પોતાનું કલ્યાણ કરવું છે, પોતાનો ઉદ્ધાર કરવો છે. અને તો એમાં સિદ્ધિને, આ સિદ્ધિ છે ને એમાં બધા મોહી ગયા છે. સિદ્ધિમાં મોહી ગયા છે. બાપુ કે કંઈક અમને લાડવો દઈ દે ને અમારો ઉદ્ધાર થઈ જાય. કોઈ લાડવાની લાલચ કરે, કોઈ શેની લાલચ કરે. ભાઈ એની કમાણી દે છે, આપણી કમાણી ખરી?
એની તપની કમાણી છે, એની સિદ્ધિની કમાણી છે, એમાંથી આપણને આપે છે. તો એની તો આપણે ખાવા જોઈએ થોડું, અને આમાં આપણે એમાં લોભી જઈએ છીએ. મોહન પામે મહામુનિ સ્વપ્ન જાણી રહે. આ બધું શું દેખાય છે? સ્વપ્ન. આપણને સપન આવ્યું હોય, કેવું બધું સપન આવ્યું હોય, કંઈક એવું મોજવાળું સપનું આવ્યું, કોઈ જંગલવાળું સપનું આવ્યું હોય, કોઈ દુઃખવાળું સપનું આવ્યું, બધું આવ્યું હોય કે નહીં? હે? અને ત્યારે આપણે જ્યારે સપનું આવ્યું હોય ત્યારે આપણે એ સાચું જ માની કે નહીં? કે આ જીવ દુઃખી થાય છે ને આમ થાય છે ને તેમ થાય, બધું સાચું માની કે નહીં? પણ ઉઠી તો કાંઈ હોય? કાંઈ ન હોય. એવા સુખમાં હોય, રાજાના સિંહાસન ઉપર બેઠા હોય, અને નીંદર ઉડે તો સિંહાસન ન હોય ને પબ્લિક ન હોય ને કાંઈ નહીં હોય. ક્યાંક જંગલમાં એ હેરાન થતા હોય તો ઉઠી તો જંગલ ન હોય. કેટલાયને નાગના સપના આવે, નાગ કડતા હોય, આ થતું હોય તે થતું હોય, પણ હોય પછી અને એ સાચું હોય કે નહીં? તો લાગે કે નહીં સાચું? એમ આ જગત છે ને એવું જ છે, સપના જેવું છે. આ સપના જેવો સંસાર છે, અને એમાં ભૂલવા જેવું નથી. એક જ વસ્તુ ભૂલવા જેવી નથી, પોતાનું નામ. જે નામ સદગુરુ મહારાજે આપ્યું છે એ નામ ભૂલવા, અનામ નામ પડ્યું છે. કેવું છે? આ જગતને જડતું નથી એનું કારણ શું છે ખબર? આ જગતને જડતું નથી એનું કારણ એ જ છે, અનામ નામ છે. એ કે અનામ નામ કેમ ઓળખાવો? લ્યો, થાય કે નહીં? છતાંય ઓળખાય કે નહીં? નિરાકાર છે એને કેમ ઓળખાવું? એને કેમ જોવાય? પણ જોવાય કે નહીં? કેવું કેવું છે જો તો. એટલે તો આમાં કોઈ આના દાઢ નથી ખૂટતી કે નિરાકાર છે, વાણીમાં આવતું નથી. આપણે બોલી તો વાણીમાં આવતું નથી, તો કે એને કેમ ઓળખવું? લખવામાં આવતું નથી, તોય છતાં એક સદગુરુ લખીને બતાવે. નિરાકાર છે તો આકારમાં બતાવે, વાણી નિર્વાણી છે તો વાણીમાં બતાવે, બધું નથી એમાં બતાવે. લ્યો, અને છતાં એ નિરાકાર ને નિરાકાર, એ અલગ ને અલગ, નિર્વાણી તો નિર્વાણી. આ સદગુરુ, એટલે સદગુરુ પાસે જવું પડે છે. આ નામ નિરખવા, અનામ નામ નિરખવા માટે સદગુરુ પાસે જવું પડે છે. અને આ નામ મળ્યા પછી જેને દ્રઢ થઈ ગયું છે, જેને નક્કી થઈ ગયું છે, એ મોહ પામે ખરા? કદાચ ગમે એમ થઈ જાય તોય મોહ પામે નહીં. તો એને શું કહેવાય? મહામુનિ કહેવાય. શું કહેવાય? અને એ મહામુનિ એટલે એ મુનિ છે, એના વાણી નથી, મૌન સ્વરૂપ છે, એટલે એને મહામુનિ કીધો. એટલે આપણે મહામુનિ છે કે નહીં? મહામુનિ જ કહેવાય. જે પોતાના સ્વરૂપની અંદર રહે એને મહામુનિ કહેવાય. જે વડે આ જગત છે તે કોક જાણે રહે. જો શું કીધું મુક્તાનંદ સ્વામીએ? કે જે વડે આ જગત છે તે કોક જાણે રહે. એમ કેમ કીધું છે કોક જાણે? નગર તો આ બધા નહીં જાણતા હોય, નહીં એને લખ્યું, આ તો કાયમ બોલે છે તો નહીં ખબર હોય. અટકળે ખબર પડે એવું નથી. એટલે કીધું કે કોટિકમાં કોઈ એક નામ વગરની વસ્તુ નિરખે એ અનુભવનો વિવેક. અને કોટિક આને એમ કીધું કે જે વડે આ જગત છે તે કોક જાણે. આ જગત કેનાથી છે એ આપણે જાણી કે નહીં? આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય સર્વે બધું પોતાનામાં પડ્યું છે કે નહીં? પછી પોતે અકર્તા કે નહીં? પોતે અકર્તા. આપણે ક્યાંય કર્તામાં કાંઈ વસ્તુ, આ બોલી એ કરતા થયો, આ જુએ એ કરતા થયું, સાંભળે એ કરતા થયો. આ તો અકર્તાની વાતું છે. એટલે પોતે જ એ સ્વરૂપ છે
જે સદગુરુ મહારાજે પરખાવ્યું છે એ સ્વરૂપ અકર્તા છે, એમાં કોઈ કરતા આવતો નથી. પણ એમાંથી જે કંઈ ઊભું થયું છે, જેવી રીતે દરિયામાંથી મોજું ઊભું થાય, જૈન ઊભી થાય, એવી રીતે એનું નામ અલગ અલગ પડે. સોનામાંથી જેમ સોનું જ હોય, કેવો સરસ મજાનો દોરો પહેર્યો છે, એમ કે કોનું પહેર્યું છે એમ કોઈ નહીં કહે. કેવી સરસ મજાની વીંટી પહેરી છે, પણ કોઈ એમ નહીં કે સોનું પહેર્યું છે એમ. લ્યો છે કે નહીં? સોનું જ છે, પણ દ્રષ્ટિ બદલી ગઈ. તો સર્વેમાં એકો એક ઘાટમાં એક જ બિરાજમાન છે, બીજો કોઈ બિરાજમાન નથી. કોણ છે? ઈશ્વર એક જ છે. ઘાટ અઘાટમાં બધે એક જ છે ઈશ્વર. જળ ચેતનમાં સભર ભીરો છે. કોઈ વસ્તુ એવી ખાલી નથી કે ઈશ્વર ન હોય. જળ ચેતનમાં એક સરખો છે. એની માયા છે, અને એની માયામાં જે કોઈ પાર ઉતરે, પાર તો ઉતરી જ જવાના હો. જેને આનું રટન કર્યું છે એ પાર તો ઉતરી જ જવાના છે. જન્મ મરણય નથી. કારણ કે રાત દિવસ આટલું આપણે સત્સંગ કરી તો છેલ્લી ઘડીએ એને જ યાદ રાખવાનો છે કે બીજું કાંઈ? બસ બીજું કાંઈ નથી. કેમ આ ગોવિંદ મહારાજ હતા, છેલ્લી ઘડીએ કે એક તાર હો, એક જ તાર, બીજો કોઈ તાર નહીં. કે હવે કોઈ દી કે ગોવિંદ જન્મ લે નહીં. અને એ તો અહીં હતા ને પડકારા મારીને કહેતા હતા, એટલી લેહ લાગી ગઈ હતી. એટલે કીધું લેહ લાગ્યા વગર આ પતે એવું નથી. લેહ લાગી છો ઉઠ બેઠ આસનમાં, આ લેહ લાગી જાય ને એનું કામ છે. હમણાં કીધું ને ભાઈએ ન ગાયું, એવી પ્યાલી મેં પીધી રે મારા સદગુરુના હાથે. હે, જેને એવી પ્યાલી પીધી એ અમર પદને પામી જાય છે. એકો એક જગતની અંદર આને જ વર્ણવે છે. એકો એક વાણીની અંદર આનો જ ઉલ્લેખ કરે, પણ જડે ખરું? હાલો, આનો જ કરે છે કે નહીં? એકો એક સંત આનો જ ઉલ્લેખ કરે છે, અલગ પુરુષનો. કોઈ એને નરસિંહ મહેતાએ એને તત્વ કીધું. એને તત્વને એવું કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. કીધું કે નહીં? આ એક તત્વ, અખંડ તત્વ પડ્યું છે. અને એ તત્વમાંથી આ બધાય તત્વો એમાંથી છે. પાંચેય તત્વો એમાંથી કે નહીં? ત્રણેય ગુણ એમાંથી કે નહીં? સર્વે એમાંથી. એ જોયું કે નહીં? એની ઉત્પત્તિ આ બધાય ત્રણ ગુણ એમાંથી, પાંચ તત્વો એમાંથી, સર્વે એમાંથી આ બધું ઊભું થયું છે. અને એમાં પાછું સમાવાનું છે. એટલે જે આપણે જગત કોક જાણે એમાં આપણે જાણી છીએ, અને એમાં રહેવું, જાણવામાં એવી રીતે રહેવું કે જ્યાં પોતાની નજર જાય ત્યાં સુધી પોતે છે, બીજું કોઈ નથી. જ્યાં જ્યાં નજર પડે ત્યાં પોતા સિવાય કોઈ નથી. પછી કોઈ પણ જેવું છે એવું છે. તો ઘાટ ઘડ્યા પછી જુદું છે ને, બાકી તો એમાં બધું એક છે. મુક્તાનંદ ગુરુમુખી, મુક્તાનંદ સુખ માણે રે, મુક્તાનંદ સુખ માણે રે. તો આપણે શું કરીશું? એ જ સુખ માણી છે ને. રજ માત્ર, એમાં કોઈ પણ ફેરફાર નથી. એ સુખ માણવા માટે આપણી જેવી યાદી તો આપણી યાદી આપણે ભૂલી જાય તો એટલા આપણે દૂર જાય કે નહીં? હે, જાય કે ન જાય? અને યાદી માટે આપણે મહેનત ન કરી
તો રે આપણને તો ભક્તિ કઈ છે? પોતાની યાદી એ ભક્તિ છે. પોતાની રાત દિવસ પોતાની આપણને નો કામ કરવાનું હોય એ કામ કર્યા રાખી, જરૂરી ન હોય તો એ કરી કે નહીં, એવું થાય કે નહીં, ન વાતો કરવાની કરી તો આપણે આપણામાં રહી તો વિચાર કરી એ લેહ લાગે ને એનો તાર ન તૂટે. એ જે લેહ લાગે ને, ઘણા બધાને વાતો કરવાનો તો શોખ હોય, પણ આપણને એ વાતોમાં રસ ન હોય તો થાય. એ વાતોની અંદર રસ ન હોય તો, પણ એ રસ એવો છે કે એમાં કાંઈ કમાણી નહીં, એક પૈસાની કમાણી નહીં, અને છતાંય આપણે 5 જણા કે 5 બહેનો કે 5 ભાઈઓ, આ તો બધાની વાત છે, એકની બહેનોની પૂરતી વાત નથી. ભાઈઓ ભેગા થાય તો એ જ કરે છે, અને બહેનો ભેગી થઈ તો એ જ કરે છે. પણ જ્ઞાનની વાત કરવી, ભેગા થાય આપણે કદાચ ક્યાંય ભેગા થાય તો જ્ઞાનની વાત કરવી, એને સારું લાગે કે ન લાગે, આપણું પાકું થાય, અને વળી કોઈ જીવ તરી જાય તો એનો ઉદ્ધાર થાય. આપણે વાત કરતાં કોઈનો જીવ તરી જાય તો વળી ઉદ્ધાર થઈ જાય. અઘરું એવું છે કે જગત આખું ખોટામાં જ દોડ્યા રાખે છે. ખોટું હોય ને, નથી કહેતા દુનિયા તો દીવાની રે. કેવી છે દુનિયા? દીવાની. બ્રહ્માંડ પાખંડ પૂજે રે. આ આખું બ્રહ્માંડને પાખંડ પૂજા જ રાખે છે કે આ છે. એટલે ભાઈ કાષ્ટ પાષાણમાં એ મળે એમ નથી. એમાં શું કરવા? આમાં ચેતનમાં ગોતી લ્યોમાં, તમારામાં જ ઈશ્વર છે એને ગોતી લ્યો ને. પણ એવું કોઈ ગોતતું નથી. એટલે આપણે કાયમને માટે આનું સુખ માણવું અને આનંદ